સિંહ બાળના શંકાસ્પદ મોતના કેસમાં વન વિભાગને વધુ એક મહત્વની સફળતા મળી છે। આ કેસમાં ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે અને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગત 24 જૂનના રોજ જૂનાગઢ શહેર નજીક આવેલા રબારી નેસ વિસ્તારમાંથી 7 થી 8 માસના નર સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મામલે વન વિભાગે પોરબંદર જિલ્લાના કુતિયાણા નજીકથી 52 પુનાભાઈ ચાવડાની ધરપકડ કરી હતી। આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જામીન અરજી નામંજૂર કરી વન વિભાગની રિમાન્ડ અરજી સ્વીકારી 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। હવે આ રિમાન્ડ દરમિયાન સિંહ બાળની હત્યામાં વપરાયેલા સાધનો તેમજ સમગ્ર ઘટનાક્રમ અંગે વન વિભાગ વધુ તપાસ હાથ ધરશે। તો જૂનાગઢના સિંહ બાળ હત્યા કેસમાં અત્યારે એક મહત્વનો સામે આવ્યા છે। જે પ્રમાણે સમાચાર તો જૂનાગઢ શહેર નજીક સિંહ બાળના શંકાસ્પદ મોતના કેસમાં વન વિભાગને વધુ એક મહત્વની સફળતા મળી છે। આ કેસમાં ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે અને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગત 24 જૂનના રોજ જૂનાગઢ શહેર નજીક આવેલા રબારી નેસ વિસ્તારમાંથી 7 થી 8 માસના નર સિંહ બાળનો એક મૃતદેહ મળી આવ્યો હતો। આ મામલે વન વિભાગે પોરબંદર જિલ્લાના કુતિયાણા નજીકથી 52 પુનાભાઈ ચાવડાની ધરપકડ કરી હતી। આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જામીન અરજી નામંજૂર કરી વન વિભાગની રિમાન્ડ અરજી સ્વીકારી છે, જ્યારે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને હવે આ રિમાન્ડ દરમિયાન સિંહ બાળની હત્યામાં વપરાયેલા સાધનો તેમજ સમગ્ર ઘટનાક્રમ અંગે વન વિભાગ વધુ તપાસ હાથ ધરશે। તો જૂનાગઢના સિંહ બાળ મોત કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પકડાયેલા આરોપીના 2 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી હતી। આ સાથે જ વન વિભાગની રિમાન્ડની અરજી મંજૂર કરી હતી અને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। હવે વન વિભાગ આ અંગે પૂછપરછ કરશે તેમજ હત્યાના સાધનોની તપાસ કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે રબારી નેસ વિસ્તારમાં એક નર સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોલીસે વન વિભાગે બાતમીના આધારે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી। પોરબંદરના કુતિયાણાથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જૂનાગઢ લાવવામાં આવ્યો હતો અને જૂનાગઢમાં કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જે માંગણીના આધારે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો આ સમાચારમાં વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભાવિક જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। જી ભાવિક, જે સિંહ બાળ કેસમાં જે કોર્ટ દ્વારા એક વન વિભાગ અને કોર્ટ દ્વારા એક કાર્યવાહી કરવામાં આવી છે, તેને લઈને માહિતી આપશો। રીતે 24 જૂનની આ ઘટના છે। 24 જૂનના રોજ જે નરસિંહ બાળની હત્યા કરવામાં આવી હતી, જૂનાગઢના રબારી નેસ વિસ્તાર પાસેથી આ નરસિંહ બાળનું મૃત્યુ થયેલો જે મૃતદેહ મળ્યો હતો, તેને લઈને જૂનાગઢ વન વિભાગ દ્વારા તપાસ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। ત્યારબાદ પકડાયેલા આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે કોર્ટમાં તેની જામીન અરજી મૂકવામાં આવી હતી, પરંતુ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી દીધી છે અને હાલ તેને રિમાન્ડ માટે વન વિભાગને સોંપવામાં આવ્યું છે। વન વિભાગ દ્વારા હાલ આ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। આ પૂર્વે તેને કઈ રીતના સિંહ બાળની હત્યા માટેનો પ્લાન બનાવ્યો હતો, કઈ રીતના કયા સાધનો વાપરેલા હતા, તે સમગ્ર બાબતે વન વિભાગ હવે તપાસના ચક્રો છે તે તેજ કરી અને આગળના સમયની અંદર આમાં વધારેમાં વધારે કડક સજા થાય તે માટે હાલ વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી ભાવિકજી, જે પ્રમાણે આજે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે, તેમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવશે તેના વિશે જણાવો। જી ચોક્કસથી, જે રીતે આ સિંહ બાળની હત્યા થઈ છે, તો હત્યા કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું, તો આ હત્યા કરવામાં જે સાધનો વપરાયા હતા એ સાધનો ક્યાંથી કઈ રીતે આવ્યા હતા, આમાં તેને કોણે મદદ કરી હતી અને આ હત્યા કર્યા બાદ તેઓ ક્યાંથી કઈ રીતે ભાગ્યો હતો, તે સમગ્ર વિષયને લઈ અને ઝીણામાં ઝીણી તપાસ છે તે વન વિભાગ દ્વારા હાલ કરવામાં આવી રહી છે। જી ધન્યવાદ ભાવિક।